દેશ આખું રામમય બન્યો છે ત્યારે રામ ભક્તિની લહેર ગુજરાતમાં પણ વ્યાપી ગઈ છે। કોઈ પ્રભુ રામ પ્રત્યેની અતૂટ આસ્થાને દર્શાવી રહ્યું છે તો વળી કોઈ સમુદ્રની અંદર રામ નામનો ધ્વજ લહેરાવી રહ્યું છે। જુઓ ગુજરાતમાં રામ ભક્તોની આસ્થા અને તેના પરનો આ વિશેષ રિપોર્ટ। રામમય બન્યું ગુજરાત। રામના રંગમાં રંગાયું ગુજરાત। અનન્ય ભક્તિનું અનોખું ઉદાહરણ। સમગ્ર દેશની સાથે ગુજરાત પણ રામના રંગમાં રંગાયું। ક્યાંક રામના નામના ટેટુ ભક્તો બનાવી રહ્યા છે તો બીજી તરફ ક્યાંક સમુદ્રની અંદર શ્રી રામના નામનો ધ્વજ લહેરાયો છે તો ક્યાંક હજારો વૃક્ષોનું દાન કરવામાં આવ્યું છે તો ક્યાંક પ્રસાદ માટે વેન્ડિંગ મશીન દાનમાં આપવામાં આવી રહ્યા છે। વિગતવાર વાત કરીએ તો સૌપ્રથમ વાત પહેલા ભાવનગરની કરી। અહીં અનોખી રામ ભક્તિ જોવા મળી। ભાવનગરના ટેટુ આર્ટિસ્ટે 22મી જાન્યુઆરી સુધી 1001 ટેટુ રામ ભક્તોને ફ્રીમાં બનાવી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે। જય બારડ નામના આ ટેટુ આર્ટિસ્ટે ભગવાન શ્રી રામનું નામ, ધનુષ બાણ, રામ મંદિર જેવા અવનવા ટેટુ લોકોને ફ્રીમાં બનાવી આપ્યા। તેઓ અત્યાર સુધીમાં 700 લોકોના ટેટુ બનાવી ચૂક્યો છે, જેમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના ટેટુ સારી ક્વોલિટી સાથે બનાવી આપ્યા છે તો વધુ 300 જેટલા ટેટુ માટે લોકોએ અપોઇન્ટમેન્ટ પણ લીધી। અહીં લોકોને ટેટુ કરાવવા માટે લાંબી કતાર લાગી છે। આ જીવનકાળમાં જ્યારે ભગવાન શ્રી રામનું મંદિર, આટલું મોટું ભવ્ય મંદિર, વિશ્વનું સૌથી મોટું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે મારો જન્મ છે અને હું પોતે રામ ભક્ત છું એ વ્યક્ત કરવા માટે મેં ભગવાન શ્રી રામનું, અને મારો વ્યવસાય પણ ટેટુનો છે એટલે ભગવાન શ્રી રામનું, રામ નામનું ટેટુ ફ્રીમાં 1001 ટેટુ હું ફ્રીમાં બનાવવા માટે મેં કરી છે। મહત્વનું છે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસો બાકી છે અને દેશ આ દિવ્ય દિવસમાં સહભાગી થવામાં લાગ્યો છે। ત્યારે ભાવનગરમાં 11 વર્ષથી કામ કરતા ટેટુ આર્ટિસ્ટે ફ્રીમાં ટેટુ બનાવીને પોતાની રામ ભક્તિ દર્શાવી તો ટેટુ બનાવનાર ગ્રાહકોમાં પણ એટલો જ ભારે ઉત્સાહ જોવા મળ્યો। સવારથી સાંજ સુધી લોકોની લાઈન લાગી રહી છે। દેશભરના લોકો માટે સુવર્ણ અવસર આવ્યો છે ત્યારે ભગવાન રામ પ્રત્યે ભક્તોની અતૂટ આસ્થા પ્રગટ થાય છે। 22 તારીખે જે રામ મંદિરનું જે થવાનું છે એનાથી તે શ્રદ્ધાથી મેં આ ટેટુ પડાવરાયું છે અને પહેલેથી તે આપણને આમ રામ ભગવાનનું એવું છે તો મેં આ ટેટુ કરાવડાવ્યું છે। જેને પણ ફ્રીમાં રામનું ટેટુ કરાવવું હોય એ કરાવવા માટે બધાને ફ્રીમાં ઇન્વિટેશન આપ્યું છે અને મેં મારા ગ્રુપ સાથે, મારા ફેમિલી મેમ્બર દરેક સાથે કોઈએ ધનુષ બાણનું તો કોઈએ મંદિરનું તો કોઈ રામ નામનું ટેટુ કરાવ્યું છે। અને ખાસ થેન્ક યુ જય સરને અને સ્પેસિફિકલી એક વસ્તુ માટે કે હાઇજીન છે અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું। અહીંયા એવરી ટાઈમ ઇંક પણ નવી લેવામાં આવે છે, નીડલ પણ નવી લેવામાં આવે છે, હેન્ડ ગ્લોવ્સ, એટલે એવું નથી કે ફ્રીમાં છે તો ક્વોલિટીમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ થશે। અયોધ્યા હોય કે દ્વારકા, ચારે તરફ બસ એક જ નામ, જય શ્રી રામ। આ દ્વારકાની વાત કરીએ તો અહીં સમુદ્રની અંદર રામ નામનો ધ્વજ લહેરાવવામાં આવ્યો। જુડવા બહેનોએ દરિયાની અંદર ભગવો લહેરાવ્યો। રામ મંદિર નિર્માણની ખુશી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારવા આ બહેનોએ અનોખો રસ્તો અપનાવ્યો। દ્વારકા પાસે આવેલા શિવરાજપુર બીચ પર આ બહેનો પહોંચી અને સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું। આ દરમિયાન અંડર વોટર ભગવો ધ્વજ લહેરાવીને બહેનોએ મહોત્સવને આવકાર્યો। આ બંને બહેનોનું નામ છે કાજલ અને કામલ વેગડ। નાની ઉંમરમાં મોટું સાહસ કરી બહેનોએ પોતાની રામ ભક્તિ પ્રગટ કરી। એક તરફ અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા તો બીજી તરફ ભક્તોનું વિશેષ યોગદાન। સૌ ભક્તો પોતાની આસ્થા મુજબ કંઈક અવનવું કરી ભક્તિ દર્શાવી રહ્યા છે ત્યારે સુરતના ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ અનોખો યોગદાન આપ્યું। તેમણે 21,000 સીતા અશોક વૃક્ષને લોકોમાં મફત વહેંચવાનો લક્ષ્ય હાંસલ કર્યું છે। તેમણે પર્યાવરણને જાળવી રાખવા અને રામ નામે અર્પણ કરવા સીતા અશોક વૃક્ષોને વહેંચણી